વિરામ બાદ આપનું સ્વાગત છે। અરે ભગવાન તો મારા તમારા બધાના છે, પછી ભગવાન પર કોનો કોપીરાઇટ અને ભગવાન પર કોપીરાઇટ કેવી રીતે હોઈ શકે? આ સવાલ ઉઠી રહ્યો છે સાળંગપુર હનુમાનજીના નામ અને સ્વરૂપોને કોપીરાઇટ કરવામાં આવ્યા બાદ। કૃષ્ણભંજન દેવના નામ, સ્વરૂપો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને કાયદાકીય સુરક્ષા આપવાના હેતુથી કોપીરાઇટ કરવામાં આવ્યા હોવાનો દાવો છે, પરંતુ તેનાથી ભક્તોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। શું છે આખો વિવાદ અને શું છે ભક્તોની માંગ? જુઓ આ અહેવાલમાં। કેરીની પેટર્ન હોય એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? આ સવાલ કષ્ટભંજન દેવના લાખો ભક્તોનો છે। વિશ્વભરમાં જે પ્રસિદ્ધ છે અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે એ કષ્ટભંજન દાદાના વિવિધ સ્વરૂપો, ચિત્રો અને આધ્યાત્મિક ઓળખે કોપીરાઇટ અને ટ્રેડમાર્કથી સુરક્ષિત કર્યાનો દાવો કરાયો છે। ટ્રસ્ટનું કહેવું છે કે આ પગલું પવિત્ર વારસાના સંરક્ષણ માટે લેવામાં આવ્યું છે, જેથી કોઈ વ્યક્તિ કે સંસ્થા દાદાના નામ કે સ્વરૂપનો વ્યવસાયિક લાભ માટે અનધિકૃત ઉપયોગ ન કરી શકે। પરંતુ આ નિર્ણયથી ભક્તોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। હનુમાનજીનું છે એ ટ્રેડમાર્ક કરીને વ્યાપારીકરણ કરી શકાય નહીં। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા એનો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એ આ જે છે રામાયણકાળથી હનુમાનજી ચાલેના પ્રતિકૃતિ ચાલી આવી છે। કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, મંડળ કે ટ્રસ્ટ કોઈ પણ આ હિન્દુ દેવ દેવતા છે કે એના ચિહ્નો છે, પ્રતિકો છે, ધાર્મિક પ્રતિકો છે, એનું ટ્રેડમાર્ક લઈ શકે નહીં, એવું સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે। એ ચુકાદાને પણ ઓળંગીને આ લોકોએ વ્યાપારીકરણ કર્યું છે। ત્યારે ભગવાનની પેટર્ન આ ખૂબ મોટો વિષય છે। કોઈ વસ્તુની હોય, સબરદનની હોય પેટર્ન, કેસર કેરીની પેટર્ન હોય એટલે હનુમાનજીની પેટર્ન કેવી રીતે થાય? ન માત્ર ભક્તો પરંતુ સંતો પણ નિર્ણયને યોગ્ય નથી ગણાવી રહ્યા। સંત જ્યોતિનાથ બાપુ અને જૂનાગઢના ખાકી મડીના મહંત સુખરામદાસ બાપુએ પણ આક્રોશ વ્યક્ત કર્યો। તેમનું કહેવું છે કે દેવી દેવતાઓને કોપીરાઇટ કે ટ્રેડમાર્કના દાયરામાં બાંધવાનો પ્રયાસ યોગ્ય નથી। ભગવાન સૌના છે અને સૌ માટે છે। મૂર્તિ કોની છે? મૂર્તિ તો હનુમાનજીની છે ને। કાલે શિવલિંગનું કર્યું, તમે તો શિવલિંગનું કર્યું છે। તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો। તમે તમારી દુકાન ચલાવો, અમને કોઈ વાંધો નથી, પણ તમારી દુકાન, તમારા બિઝનેસ ટાઇકૂનો કે બિઝનેસ એમ્પાયરો, તેમાં સનાતનના દેવી દેવતાઓને છોડી દો। તમે સનાતની નથી, તમે નુકસાન કરતા છો સનાતનને। આ અંગે વિવાદ વકરતા મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે। કોઠારી સ્વામીએ સ્પષ્ટતા કરી કે હનુમાનજીના નહીં પરંતુ મૂર્તિના કોપીરાઇટ લેવામાં આવ્યા છે। કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા, વિશિષ્ટ સુવર્ણ વાઘા અને સંબંધિત સત્તાવાર લોગોના ટ્રેડમાર્ક અને કોપીરાઇટની નોંધ કરાઈ છે। હનુમાનજીના નામ, પૂજા અર્ચના પર કોઈ પ્રકારનો કોપીરાઇટ નથી, તો ભક્તોએ પણ ટ્રસ્ટના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે। સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર જે 54 ફીટની ઊંચી મૂર્તિ દાદાની સ્થાપના થઈ, તેના કેટલાક લેભાગુ તત્વો અને ધંધાદારીઓએ ભક્તોને છેતરવાનું મોટું નેટવર્ક શરૂ કર્યું છે। આવી મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટ વડા ભક્તોને બચાવવા માટે જ કાનૂની નિષ્ણાંતોની સલાહથી માત્ર સાળંગપુર ધામ સ્થિત કિંગ ઓફ સાળંગપુરની શ્રી વિશિષ્ટ મૂર્તિ, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગો, તેના જ અમે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક લેવામાં આવ્યા છે। અંજની પુત્ર હનુમાનજીના નહીં। આ નિર્ણય સરાહનીય છે, કારણ કે આમાં અત્યારે જે સાયબર ફ્રોડ અને જે મલ્ટીમીડિયા ફ્રોડ્સ જે બધા ચાલે છે, એને કારણે ભક્તોની ને સેફટી માટે ખાસ તો મંદિરે આ નિર્ણય લીધો એવું લાગે છે। મંદિર ટ્રસ્ટે ભલે સ્પષ્ટતા કરી હોય, પરંતુ ભક્તોમાં હજી પણ નારાજગી જ છે। બ્રહ્મ સમાજ તો આ નિર્ણયની સામેની લડાઈને ગામડે ગામડે લઈ જવાની તૈયારીમાં છે। અહીં સવાલ એ છે કે ધાર્મિક પ્રતિકોની કાયદાકીય સુરક્ષાની જરૂર કેમ પડી રહી છે અને દેવી દેવતાઓને કોપીરાઇટ દાયરામાં બાંધવા કેટલા યોગ્ય? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।